નમસ્કાર. હવે 7 એપ્રિલ 2026ના રોજ એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા છે એક પબ્લિક નોટિસ છે એ બહાર પાડવામાં આવી હતી અને કોના માટે છે? પ્રાઇવેટ એમબીબીએસ કોલેજ માટે બહાર પાડવામાં આવી હતી. હવે એની અંદર શું શું કહેવામાં આવ્યું છે એ આ વિડીયોમાં મેં સાવ સરળ રીતે છે એ સમજાવેલું છે. હવે એ નોટિફિકેશનની અંદર એમબીબીએસ કોર્સની ફી અંગેની મહત્વપૂર્ણ સ્પષ્ટતા છે એ કરવામાં આવી છે. હવે એના મુખ્ય મુદ્દા છે એમાં તમે પહેલો મુદ્દો જોઈ શકો છો કે એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશનના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક મેડિકલ કોલેજો એમબીબીએસના વિદ્યાર્થીઓ પાસેથી 5 વર્ષ અથવા તો 5.5 વર્ષની સંપૂર્ણ ફી વસૂલી રહી છે. હવે તમને ખબર છે કે ભાઈ પ્રાઇવેટ એમબીબીએસ કોલેજ હોય એની ફી વર્ષની 10 લાખ હોય, 12 લાખ હોય, 18 લાખ હોય, 25 લાખ હોય કે 28 લાખ હોય. એટલી ફી છે એની હોઈ શકે છે. રેડી? તો એમાં શું કહેવામાં આવ્યું છે કે ભાઈ 5 અથવા તો 5.5 વર્ષની સંપૂર્ણ ફી વસૂલી રહી છે. તો એનએમસીએ એ વાતની સ્પષ્ટતા કરી છે કે એમબીબીએસનો શૈક્ષણિક અભ્યાસક્રમ માત્ર 4.5 વર્ષ એટલે કે 54 મહિનાનો જ છે. એટલે કે તમારે જે આખું ભણવાનું છે, તમારે જે વિષયો ભણવાના છે, તમારી જે થિયરી છે, પ્રેક્ટિકલ છે, એ કેટલા વર્ષના છે? તો કે 4.5 વર્ષના છે. અને એના પછીનું જે તમારા લોકોનું 1 વર્ષ છે એ કોના માટે હોય છે? ફરજિયાત ઇન્ટર્નશીપ એટલે કે CRMI માટે હોય છે કે જે અભ્યાસનો ભાગ છે એ નથી. એટલે ઇન્ટર્નશીપના 1 વર્ષ માટે અથવા તો કુલ 5.5 વર્ષ માટે ટ્યુશન ફી વસૂલવી યોગ્ય નથી. એટલે કહેવાનો મતલબ એ જ છે કે ભાઈ અમુક કોલેજો છે એ 5 અથવા તો 5.5 વર્ષની ફી છે એ વસૂલ કરે છે, પણ ભણવાનું તો તમારે કોલેજમાં 4.5 વર્ષ જ છે. 1 વર્ષનું જે ઇન્ટર્નશીપ છે એનું તો તમને જે સ્ટાઇપન્ડ હોય એ તમને કોલેજ તરફથી આપવાનું હોય છે, તમારે એમાં એક્સ્ટ્રા ફી ભરવાની હોતી નથી. એ ત્રીજા મુદ્દામાં એ સમાવેશ કરવામાં આવ્યો છે. અને એના પછી પણ તમે જોઈ શકો છો કે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે પણ અગાઉના ચુકાદામાં જણાવ્યું છે કે કોલેજની ફી પહેલું તો ભાઈ વ્યાજબી હોવી જોઈએ. રેડી? જો આપણા ગુજરાતની અંદર છે 9.30 લાખથી ચાલુ થઈને 28 લાખ સુધી છે એ ફી છે. પછી પારદર્શક હોવી જોઈએ. પારદર્શક એટલે કે ભાઈ માની લો કે તમે જે તે કોલેજમાં એડમિશન લ્યો છો, હવે એ લોકો એમ કે ભાઈ અમારી વર્ષની ફી છે 15 લાખ રૂપિયા છે. પછી તમે કોલેજમાં એડમિશન લઈ લીધું, પછી તમે એમ કહો કે ભાઈ યુનિવર્સિટીની ફી તમારે છે એટલી બધી ભરવી પડશે, પ્રવાસની ફી અલગથી ભરવી પડશે. એ રીતે નહીં, ભાઈ તમારી જેટલી પણ ફી હોય એમાં આવી જવી જોઈએ. ટૂંકમાં એમ કે ભાઈ 15 લાખ સિવાય પણ તમે કેટલી એક્સ્ટ્રા ફી લો છો એ વાલીને માહિતી છે એ પૂરેપૂરી હોવી જોઈએ. એટલે કે પારદર્શક હોવી જોઈએ, વિદ્યાર્થીઓનું શોષણ ન કરતી હોવી જોઈએ અને જે પ્રમાણે શૈક્ષણિક સેવા આપવામાં આવે છે એ પ્રમાણે છે વસૂલાતી હોવી જોઈએ. તેથી આ સ્પષ્ટ છે આદેશ કરવામાં આવ્યો છે કે તેથી હવે એટલે કે આ વર્ષથી તમામ મેડિકલ કોલેજો અને યુનિવર્સિટીઓને આદેશ આપવામાં આવે છે કે એમબીબીએસ કોર્સની ફી માત્ર 4.5 વર્ષ માટે છે વસૂલવાની રહેશે. અને જો કોઈ પણ કોલેજ છે આ નિયમનું પાલન નહીં કરે તો એનએમસી શું કરશે? એની સામે કડક કાર્યવાહી છે એ કરશે. એટલે કહેવાનો મતલબ એ છે કે એમબીબીએસ કોર્સની ફી તમારે 4.5 વર્ષ માટે છે એ આપવાની છે. ક્લિયર થઈ ગયું? જો કોઈ પણ કોલેજ તમે 5.5 વર્ષની ફી માંગે છે તો એનએમસીના આદેશનું ઉલ્લંઘન થાય અને એનએમસી છે એના ઉપર કાર્યવાહી કરશે. ક્લિયર થઈ ગયું? એટલે આ વર્ષ આમાં છે એ સ્પેશિયલ આ રીતે કહેવામાં આવ્યું છે. જો ગુજરાતમાં તો લગભગ 4.5 વર્ષ જ છે બધે, પણ કોઈ પણ કોલેજ તમને એવું લાગે કે નહીં 5.5 વર્ષની ફી ભરવાની થાય તો તમે છે એનએમસીનો કોન્ટેક્ટ છે કરી શકો છો. તમને લાગે કે ભાઈ આ બાબત નાની છે તો જરાય નાની નથી. હવે 1 વર્ષથી ફી 10 લાખ રૂપિયા હોય, 28 લાખ રૂપિયા હોય, 15 લાખ હોય તો એ તમારે ભરવા પડે. વિચાર કરો, એવડો રૂપિયો તમારે 1 વર્ષનો એમનેમ આપી દેવો પડે. એટલે એ વસ્તુ નાની નથી. એનએમસી દ્વારા છે બહુ મોટું આ ડિસિઝન છે એ આપણે ગણી શકાય. ક્લિયર થઈ ગયું? હવે જો તમારા લોકોનું રીનીટનું પરિણામ આવે ને એના પછી કાઉન્સેલિંગ જ મહત્ત્વનું છે, કેમ કે કાઉન્સેલિંગથી તમને જે કોલેજ મળશે એ તમારું આખું કરિયર છે એ ડિસાઇડ કરશે. તો એના માટે તમારે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. એમાં તમે જોડાવશો તો તમને સંપૂર્ણ એડમિશન માર્ગદર્શન મળશે, ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવી, સ્કોલરશિપ લોન સહાય છે એની સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવશે. તો તમારે અમારી સાથે જોડાવવું છે તો શું કરવાનું? આ બંને મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ બી નંબરમાં છે વોટ્સએપમાં મેસેજ કરીને પેઇડ કાઉન્સેલિંગ વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લેવાની રહેશે. અને એ સિવાય પણ તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો બનેલી લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.